ચોટલાવાળી વાળા છાનો મુનો હાલતો થામ 3000 નું લબુબુ લઈને હજી તો બેઠો છો ને પાંદરા જેવું કેવા દેખાડે છે તાર પપ્પાને. ચલો આ છોકરોને કશું ખવડાવી દઈએ નહીં, પછી જઈએ આપણે કપડાં જોવા. પેલા કપડાં જોતા આવી પાડે નીચે, પછી ખાવા જઈશું ઉપર. ઉપલા મારે છે ને જમવાનું, તો પેલા નીચે જતા આવી. સારું, તો એવું કરીએ. જલપાબેન ક્યાં રહી ગયા? ક્યારના હજી ન થાય, હજી એમને જ છે. હા, ઈ તો હજુ ત્યાં જ છે. લે બહુ વાર લાગી ગઈ એમને. કે હું હમણાં થોડી વારમાં આવું છું કે કાઈ નહીં. હાલે આપણે તો જાતા થાય, જોતા તો થાય, ત્યાં તો આવી જઈશે. દીવા તું ના ચડતી હને બેટા, જો આ પગ ફસાઈ જાય ને તો પછી તને વાગી જાય. હું તને તેડી લઉં છું. હાલે ક્યાં રહી ગયા તા જલપાબેન? અમે એ જ વાતો કરતા હતા. જલપાબેન તો હજુ ના આયા, રોકાઈ ગયા લાગે છે ક્યાંક. આજે શી ખબર, પણ ઝાડા જેવું થઈ ગયું થોડુંક, પેટમાં કુમેડી આવે છે. બાથરૂમ ગઈ હતી. ક્યાં જાવ છો? કપડાં જોવા જાવ છે? હા, પેલા કપડાં જોતા આવીએ, પછી આ છોકરાને કશું ખવડાવીએ ને. ક્યારના ભૂખ્યા છે બિચારા. Oh my God! Please save her. Please, please, જલ્દી કોઈ હેલ્પ માટે આવે. ગીતાબેન ડરો માં, મારો હાથ પકડી લો જલ્દી. જલ્દી મારો હાથ પકડીને પછી આમ થોડું ટ્રાય કરો. પગ બહુ ખેંચતા નહીં તો વધારે આવતો જશે. જેમ તમે ઊંચા જાશો ને એમ. આ એમ ધીરે ધીરે ગીતાબેન, ધીરે ધીરે. ધીરે, બહુ જોરથી કરતા નહીં. મને બીક લાગે. ઉભરી એ સ્વિચ છે ને, સ્વિચ દબી દો એટલે બંધ થઈ જાય. અલી થઈ ગઈ બંધ. શાંતિ થઈ. બહુ લાગ્યું નથી ને ગીતાબેન તમને? કે હાથ બાથમાં વધારે પગમાં કે? ના, જો આ છોલાઈ ગઈ છું થોડુંક પગમાં, બીજે ક્યાંય વધારે નથી લાગ્યું. સારું કર્યું. લે, થેન્ક યુ. તમારો બહુ આભાર હો જલપાબેન. તમે ન હોત તો શું થાત મારું. સારું કર્યું જલપાબેન, તમને એવું યાદ કર્યું કે લિફ્ટની સ્વિચ બંધ કરી નાખું. મને ત્યાં ઉઠતું નતું, એવી ચિંતા થતી હતી. મેં કીધું પગ આખો વહી જશે તો શું થઈ છીએ. ધીરે ધીરે હાલો, હવે ઉતરી જાવ. હાલો હવે નથી જાવ આપણે આ પગથિયામાંથી, આપણે લિફ્ટમાં વહી જાય. વળી પાછું કંઈક થઈ જશે તો ચાલુ જ નથી કરવું. હાલો નીચે ઉતરી જાવ. હાથ પકડું તમારો. થેન્ક ગોડ વધારે વાગ્યું નથી તમને. ગીતાબેન મને તો સાચે બહુ ડરી ગઈ હતી. હા, મેં કીધું હવે શું થશે. મારો જીવ હાવરાઈ ગયો તો અધર ને અધર હતો. મેં કીધું શું થઈ છે હવે, હું શું કહીશ ઘરે જઈને બધાને. કઈ નહીં, ચલો હવે ઘરે જતા રહે. કાંઈ જોવું નથી આપણે. હો, જતું રહેવું છે ને ઘરે. હે હાલો વઈ જાય. માઈ ગયો, કાંઈ નથી જો. ગીતાબેન દુખાવો થતો હશે ને પગમાં? દુખાવાની દવા પી લેજો, રાહત લાગશે તમને. અને છોલાઈ ગયું છે ને, ટ્યુબ લગાવી લેજો. નો હોય તમારા ઘર પડી છે, હું દઈશ. તઈશું કેવું થઈ ગયું. તમે નતા આવતા, મેં કીધું હાલો ને મોલમાં જાય. મને અફસોસ એવો થાય, નો કીધું હોત તો સારું હતું. ના જલપાબેન, બતાવી આવશું ડોક્ટરને. બીજું વધારે જ નથી થઈ ગયું. વળી લોહી બોય અહીંયા મરી જાય તો એવું કાંઈ આપણે રિસ્ક નથી લેવું. બતાવી આવશું બે જઈશું આજ. આમથી અમારે મુકેશને આજે પાટો છોડાવવા જવાનું છે ને, તો પછી લઈ જઈશું ગીતાબેનની ભેગા. હા તો એ સારું, લે બતાવી દેવાય એકવાર ડોક્ટરને. સારું હાલો હવે તે જાય. હો હા ગીતાબેન, ટેક પ્રોપર રેસ્ટ. હો ને? હા, સારું થઈ જશે તમને. હા, હવે તો જો દવા પી લો એટલે દુખાવો ઓછો થઈ જાય ને થોડો. સારું તો હાલો હવે જાય છે.